મનુષ્ય જીવન પ્રાપ્ત પ્રાણી અગર ભક્તિ નથી કરતા તો તે મૃત્યુ થાય પછી પશુ પક્ષીઓ વગેરેની યોનિઓ પ્રાપ્ત કરે છે. પરમાત્માના નામ જાપ વગર સ્ત્રી આગલા જન્મમાં કૂતરીનું જીવન પ્રાપ્ત કરે છે. પછી શેરીઓમાં ભટકતી રહે છે. ભૂખથી ખરાબ હાલત થાય છે. તેને કોઈ રોટલીનો ટુકડો પણ નથી નાખતું. જે સમયે તે આત્મા સ્ત્રી રૂપમાં કોઈ રાજા રાણા અથવા ઉચ્ચ અધિકારીની પત્ની હતી તે તેના પાછલા જન્મના પુણ્યનું ફળ હતું. જે કોઈ વખત કોઈ જન્મમાં ભક્તિ ધર્મ વગેરે કર્યા હતા તે સર્વ ભક્તિ તથા પુણ્ય સ્ત્રી રૂપમાં પ્રાપ્ત કરી લીધા. બરાબર. એટલે કહેવાનો ભાવાર્થ એમ છે કે તમને ભાઈ મનુષ્ય અવતાર મળ્યો છે તો એકલું પૈસા કમાવા તો મળ્યો નથી. તમારા કાંઈક ઉદ્દેશ્ય હશે, સોલ પર્પઝ હશે, એ પહેલાં જાણવાની કોશિશ કરવી જોઈએ. પછી જે કાંઈ તમને ટાઈમ મેનેજમેન્ટ કરતાં આવડવું જોઈએ કે ભાઈ હરેકને 24 કલાક આપે છે તો 24 કલાકમાંથી કાંઈ 24 કલાક તો પૈસા કમાવાના નથી. તો થોડોક ટાઈમ ભગવાનને આપો, થોડોક ટાઈમ ફેમિલીને આપો, થોડોક ટાઈમ પ્રેમિકાને આપો. એટલે બધા લાઈફના બધા સ્ટેજ કવર કરી લેવા જોઈએ મારા મંતવ્ય મુજબ. વાત સમજાય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ઓથેન્ટિક લલિત 777 કો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.